Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn pseudo force એટલે કે આભાસી બળ. જો કે જેટલા બી દાખલાઓ મેં તમને સોલ્વ કરાયા છે અત્યાર સુધી તે વર્ચ્યુઅલ સ્યુડો ફોર્સ એટલે કે આભાસી બળનો કન્સેપ્ટ યુઝ કરીને જ ગણાયા છે, જે તમે અત્યાર સુધી જાણતા નહોતા. પણ કારણ કે એક એનસીઆરટીના ટેક્સ્ટબુકનો નાનો ટોપિક છે તો એને આપણે કવર કરી લઈશું અને એક્સ્ટ્રા દાખલા જોઈશું. તો દાખલાઓ જે તમે પહેલાં ગણતા હતા તે જ પ્રમાણે હજુ પણ ગણવાના છે, તે જ મેથડ. બરાબર? એ કઈ મેથડ છે ફરીથી તમને રિકોલ થઈ જશે અને તેના રિલેટેડ 5 થી 6 આપણે એક્ઝામ્પલ ન્યુમેરિકલ સમ્સ જે છે તે પ્રેક્ટિસ કરીશું. તો તમારા માટે આ ટોપિક નવો નથી. હા, શરૂઆતની 10 કે 15 મિનિટ એવી હોઈ શકે કે થોડી ઘણી નવી વાતો હોય તમારા માટે, મે બી 5 મિનિટ્સ, નોટ મોર દેન દેટ. અધરવાઇઝ એના કરતાં આ જે દાખલાઓ ગણવાની ટેકનિક છે એમાં કોઈ સુધારો નથી કરવાનો. તમારા માટે આ લેક્ચર બસ એક્સ્ટ્રા પ્રેક્ટિસનું લેક્ચર છે, કારણ કે આ મેથડનો ઉપયોગ કરીને જ મેં તમને દાખલા ગણાયા છે, પણ તમને કીધું નહોતું કે તે આપણે આભાસી બળ એટલે કે સ્યુડો ફોર્સના કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ. ઓલરાઈટ, તો આજુબાજુના ડિસ્ટર્બન્સ 0 કરી દો. નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. જૂનું થોડું રિવિઝન કરી લો. આગળ આપણે ભણવાનું ચાલુ કરીએ. ચાલો, તો અહીંયા લખું છું હું સ્યુડો ફોર્સ. આની સંજ્ઞા છે FP. સ્યુડો P થી ચાલુ થાય છે, ફોર યોર ઇન્ફોર્મેશન. અહીંયા તમે ગુજરાતીમાં લખવું હોય તો આને આભાસી બળ એવું કન્સેપ્ટ યુઝ કરી શકો. અત્યાર સુધી ઓલરેડી આપણે ભણી જ ચૂક્યા છીએ આ, પણ ખબર નથી કે એને આભાસી બળ કહેવાય. અને હું હજુ બી તમને બહુ ડિટેલમાં નહીં લઈ જવામાં. અચ્છા, આભાસી બળની જરૂર કેમ પડી? આભાસી બળની જરૂર કેમ પડી તેની તમને એક નાની માહિતી આપી દઉં. અચ્છા, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જુઓ કે દાખલા તરીકે આ રોડ છે. અચ્છા, હવે આ ગાડી છે અને ગાડીમાં તમે બેઠા છો. અચ્છા, જે માણસ અહીંયા બહારથી જોવે છે એના માટે દાખલા તરીકે આ ગાડી એ જેટલા પ્રવેગથી આગળ વધે છે, પણ જે અંદર બેઠું છે તેના માટે તો સ્થિર છે. હા કે ના? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ દરેક વખતે સાચો ઠરતો નથી. ન્યૂટનની મોશન ઓફ લો જે છે, સેકન્ડ લો ઓફ મોશન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એ દરેક વખતે સત્ય નથી, દરેક વખતે સાચો ઠરતો નથી. કેમ? કારણ કે આ નિયમ નિર્દેશ ફ્રેમ, આ જે લો છે એ FOR એટલે કે ફ્રેમ ઓફ રેફરન્સ પર આધાર રાખે છે. ફ્રેમ ઓફ રેફરન્સ પર આધાર રાખે છે. જો તમે સ્ટીયરિંગ તો બનાવવું પડશે ને, તો જો તમે અહીંયા ઊભા ગાડીને ઓબ્ઝર્વ કરતા હોય તો ગાડી તમારા માટે એથી જઈ રહી છે. પણ જો તમે અંદર બેઠા ગાડીની સીટ, ગાડીનું સ્ટીયરિંગ, તમારા બાજુમાં બેઠેલો માણસ, એ તો બધું સ્થિર છે. તમારા બાજુમાં જે બેસેલો માણસ છે એ એની સંદર્ભે ગતિમાં છે, પણ તમારી સાપેક્ષે બીની સંદર્ભમાં એ માણસ કેવો છે? સ્થિર છે. તો આ તો એક જ ઇવેન્ટનું, એક જ ઘટનાનું વર્ણન અલગ અલગ થઈ ગયું. બરાબર ને? સાર્વત્રિક સત્ય ના થયું, મતલબ યુનિવર્સલ ટ્રુથ ના થયું કે આની સાપેક્ષે બી એ પ્રવેગ છે, આની સાપેક્ષે બી એ પ્રવેગ છે. તો એના માટે જ્યારે અહીંયાથી તમે સમને સોલ્વ કરો છો તો થઈ જ જાય છે, પણ જ્યારે અંદર બેઠા બેઠા તમારે આ દાખલો ગણવો હોય, એટલે કે આ નિર્દેશ ફ્રેમ, બી નિર્દેશ ફ્રેમને ગણતરીમાં રાખીને તમારે દાખલો ગણવો હોય તો તમારે નિર્દેશ ફ્રેમનો કન્સેપ્ટ વાપરવો પડે છે
એટલે કે તમે છે બીની સાપેક્ષે દાખલો ગણવા માંગતા હોય તો એ જેટલા પ્રવેગથી ગાડી આગળ જતી હોય તો F બરાબર માઇનસ એમ એ ક્યાં મૂકી દો? પાછળ. અત્યાર સુધી તો આપણે કરતા જ હતા, કારણ કે તમે જો નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરીને, ચલિત નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરીને, ફ્રેમ ઓફ રેફરન્સનો ઉપયોગ કરીને દાખલો ગણશો તો કોઈ દિવસ ખોટો નહીં પડે. બાકી કોઈ કન્સેપ્ટ જોવાની જરૂર નથી, બે અલગ અલગ કન્સેપ્ટ જોવાની જરૂર નથી. તો અત્યાર સુધી હું તમને કહેતો જ હતો કે જે ફ્રી બોડી ડાયાગ્રામ છે, ફ્રી બોડી ડાયાગ્રામ છે એ હંમેશા સંતુલિત અવસ્થા પર રાખે, સંતુલિત અવસ્થા પર લાગે છે. તો આ કારને સંતુલનમાં લાવવા માટે જો એ જેટલા પ્રવેગથી આગળ જાય છે તો એને બળ કેટલું લાગતું હશે? ma. તો એ બળ પણ FBD માં ક્યાં મૂકવાનું? પાછળની બાજુમાં. એ આ બળ છે જે તમે પાછળની બાજુમાં મૂકો છો ને. દાખલા તરીકે હું આ પેનને એ જેટલા પ્રવેગથી આ સાઈડ નાખું અને તમારે પેનનો પ્રવેગ શોધવો હોય તો તમે કેવી રીતે શોધશો? તમે કેવી રીતે શોધશો? જે ma એ જેટલા પ્રવેગથી આગળ જતું હોય તો ma ક્યાં મૂકી દેશો? પાછળ મૂકી દેશો. તો અત્યાર સુધી આ જે છે એ દાખલાઓ તમે વારંવાર ગણ્યા જ છે, એમાં કંઈ કહેવાની જરૂર નથી. દાખલા તરીકે એક સિમ્પલ તમને એક સમ કરાવી દઉં અહીંયા. આ 2m જે છે એ દાખલા તરીકે a થી નીચે જાય છે. હવે આ દોરી તો ઇનએક્સટેન્સિબલ છે, ખેંચાય ના તેવી છે, તો આ a થી ક્યાં જશે? ઉપર જશે. જો 2m નું FBD મારે બનાવવું હોય, 2m નું FBD બનાવવું હોય તો બે રીતે બનાવી શકાય, બરાબર? 2m નું એક જ રીતે બનાવ. 2m નું FBD નીચે લાગશે 2mg, માસ ગુણ્યા g, બરાબર. ઉપર દોરીને લાગશે તણાવ બળ. અચ્છા, હવે એ જેટલા પ્રવેગથી આ ક્યાં જાય છે? નીચે. તો આભાસી બળ મારે ક્યાં મૂકવાનું? ma જેટલું ઉપર. ma જેટલું બળ એને નીચે લાગતું હશે તો જે એ જેટલા પ્રવેગથી જાય છે ને, તો સોરી 2ma, કારણ કે દળ કેટલું છે? 2m છે ને, તો 2ma, બરાબર. કેટલું થઈ જશે? 2ma. તો બસ આ જ કન્સેપ્ટ થઈ ગયો. આ તમારું બની ગયું t. આ સંતુલિત અવસ્થા છે ને, FBD હંમેશા સંતુલિત અવસ્થામાં બને. તો એ નીચે જતો હતો તો આપણે આભાસી બળ ક્યાં મૂકી દીધું? ઉપર. સંતુલિત અવસ્થા. FBD હંમેશા ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં લાગે અને તમે આ નીચે જાય છે એ જેટલા પ્રવેગથી, તો એને બ્રેક મારવા માટે એટલું જ પ્રવેગ, એટલું જ બળ ઉપર લગાડવું પડશે. તો મેં 2ma ઉપર મૂકી દીધું. તો સંતુલિત અવસ્થા એટલે ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ, આ સાઈડ લાગતું બળ બરાબર આ સાઈડ લાગતું બળ. સંતુલિત અવસ્થાનો મતલબ શું થાય? Fnet બરાબર 0. આવું ક્યારે થાય? Fnet 0 ક્યારે થાય? જ્યારે ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ. તો t + 2ma બરાબર 2mg. આ તો તમે ગણેલું છે આવું બધું, હા કે ના? એ જ રીતે આનું FBD બનાવવું હોય તો ઉપર t લાગે છે, નીચે mg લાગે છે. જો એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે તો ma ક્યાં મૂકી દઉં? નીચે. તો જુઓ, હવે આ FBD તો સંતુલિત અવસ્થામાં આ એ પ્રવેગથી ઉપર જતો હતો તો મેં એટલું જ બ્રેક મારી નીચે. તો સંતુલિત અવસ્થામાં ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રિયમ એટલે તંત્ર ઉપર લાગતું કુલ બળ કેટલું થઈ જાય? 0. એનો મતલબ કાં તો વેગ અચળ હોય કાં તો વેગ 0 હોય, એટલે કે સ્થિર અવસ્થા. આપણે આ જવા દો, આપણે v બરાબર 0 કરી દો માની લો. તો આને મારે રોકવો હોય તો ma જેટલું બળ મૂકી દો. જો આ દિશામાં જાય છે એ પ્રવેગથી, તો FP ક્યાં મૂકવાનો? પાછળ. આ જ તમારો FP છે, આ તો તમારો FP છે, આ જ તમારો FP છે. તો t બરાબર ma પ્લસ mg, t બરાબર ma પ્લસ mg. સ્વિચ ચાલુ કરી દઉં, ચાર્જિંગ. જોઈ રહી ચાર્જિંગ ચાલુ થયું છે કે નહીં? થઈ ગયું છે. ચાલો, એનીવે, તો હું તમને એમ કહેતો હતો, ફરીથી હું રિપીટ કરું છું કે FBD સંતુલિત અવસ્થામાં જ બનાવવું. પદાર્થની ગતિ સંતુલિત અવસ્થા એટલે પદાર્થ ગતિમાં હોવો જોઈએ નહીં. ગતિમાં, એવું જ યાદ રાખો તમે, ગતિમાં હોવો જોઈએ નહીં. દાખલા ગણવા માટે યાદ રાખો. એમ તો એમ કહેવાય કે વેગ અચળ હોય અથવા 0 હોય, પણ તમે આવું યાદ રાખો, ગતિમાં હોવું જોઈએ નહીં. બરાબર? તો શું કરવાનું એના માટે? એના માટે કરવાનું શું? તો જે પ્રવેગથી જે દિશામાં જતો હોય તેની વિરુદ્ધ દિશામાં પ્રવેગને સમતુલ્ય બળ. પણ હવે તમને ખબર પડી ગઈ છે એ બળ કયું છે?
આભાસી બળ લગાવી દો. અત્યાર સુધી તમે બધા દાખલા આ રીતે જ ગણ્યા છે, પણ જો તમને હવે ફીલ થયું હોય આભાસી બળનો, હવે જો કન્સેપ્ટ તમને ફીલ થયો હોય સ્યુડો ફોર્સનો, સ્યુડો ફોર્સ શું છે? સ્યુડો ફોર્સ તમને દાખલાઓ ગણવા માટે મદદરૂપ થાય છે. સ્યુડો ફોર્સ તમને ન્યૂટનની ગતિનો જે સેકન્ડ નિયમ છે, ન્યૂટનની ગતિનો જો બીજો નિયમ છે, એનો 100% ઉપયોગ કરતા શીખવાડે છે. કારણ કે નહીં તો જો તમે કારના અંદર બેઠેલા માણસની સાપેક્ષે જોશો તો કારનું ઇન્ટિરિયર, તમારી બાજુમાં કારમાં બેઠેલો માણસ બધા સ્થિર છે, પણ હકીકતમાં તો એ ગતિમાં હોય છે. હા કે ના? તો એ અહીંયા તમને હેલ્પ કરશે આભાસી બળ. જો કે તમે આનો ઉપયોગ કરીને જ હાલ સુધી દાખલાઓ ગણતા હતા, તો તમારા માટે નવું નથી, પણ એક ફીલ તમને આવી ગયું હશે કે જે આ સ્યુડો ફોર્સ છે, જે આભાસી બળ છે, એ વાપરવાની જરૂર કેમ પડી, અને મેં તમને શીખવાડી દીધું છે કે વાપરવાનું કેવી રીતે. અચ્છા, FBD વાળો વિડીયો તમે ખાસ જો, જેમાં FBD બનાવતા મેં શીખવાડ્યું છે. આ ચેપ્ટરના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. મેં તેમાં કીધું છે કે જે દાખલા તરીકે જો હું 2M નું FBD બનાવું છું, આ કોનું FBD છે? 2M નું. તો માત્ર હું 2M ઉપર લાગતા બળોની જ ચર્ચા કરીશ. અહીંયા શું થાય છે, અહીંયા શું થાય છે, એનાથી મારે કશું લાગતું ઓળખતું નથી. આને હું બિંદુ સ્વરૂપ સ્વીકારીશ. નીચે કેટલું કયા કયા બળો લાગે છે ચર્ચા કરો બધા. 2mg લાગે છે, ઉપર તણાવ બળ લાગે છે. હવે આ બીજું વધનું બળ લાગે છે. જો T બરાબર 2mg હોત તો પદાર્થ ગતિ કરતો જ નહીં ને, તો આવું થઈ જતું. T બરાબર 2mg હોત તો T બરાબર 2mg તો પદાર્થ ગતિ કરતો જ નહીં. તો એનો મતલબ હજુ કોઈ વધારાનું બળ લાગે છે જે આને નીચે લઈ જાય છે. તો એ કેટલા પ્રવેગથી જાય છે? ધારો કે એ પ્રવેગથી. તો દાખલો ગણવા માટે તમારે FBD માં શું કરવાનું? FBD તો સંતુલિત અવસ્થામાં જ બનશે. તો જો એ પ્રવેગથી નીચે જતો હોય તો એના સમતુલ્ય બળ, એના ઇક્વિવેલન્ટ ફોર્સ અપોઝિટ ડાયરેક્શનમાં, વિરુદ્ધ દિશામાં મૂકી દો. સમતુલ્ય બળ જે છે તે વિરુદ્ધ દિશામાં મૂકી દો. ચંગાસી ખબર પડી કે ના પડી? બરાબર. તો એના સમતુલ્ય જે બળ છે તે વિરુદ્ધ દિશામાં આપણે મૂકી દીધું. એ રીતે અહીંયા જુઓ, આ જે છે એ આ નીચે આવશે તો આ ક્યાં જશે? ઉપર જશે. તો આના પર લાગતા બળોની ચર્ચા કરીએ. અહીંયા mg, આ t, બે તો બળ થઈ ગયા. જો t બરાબર mg હોત તો ગતિ ના કરતો, પણ આ તો ગતિ કરે છે. તો આપણે એને રોકવો કઈ રીતે? જો a થી ઉપર જાય છે, આ તો દોરી એક જ છે ને, આ a થી નીચે આવશે તો a થી ઉપર જશે. તો m એ ક્યાં મૂકી દીધું? સમતુલ્ય, ઇક્વિવેલન્ટ ફોર્સ, પ્રવેગના ઇક્વિવેલન્ટ ફોર્સ, એ જ આભાસી બળ છે, એ અપોઝિટ ડાયરેક્શનમાં મૂકી દીધું. અને સંતુલિત અવસ્થામાં તમને લખતા આવડે કે ના? સંતુલિત ઇક્વિલિબ્રિયમ પોઝિશન એટલે શું? ઉપર લાગતું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ નીચે લાગતું ફોર્સ, આ સાઈડ લાગતું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ લાગતું ફોર્સ, આ સાઈડ લાગતું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ લાગતું ફોર્સ, આ સાઈડ લાગતું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ લાગતું ફોર્સ. સરખાવી શકો સામેના બળ. કારણ કે સંતુલિત અવસ્થાનું ઇક્વિલિબ્રિયમ પોઝિશન, સંતુલિત અવસ્થાનો મતલબ થાય Fnet 0 થવું જોઈએ. Fnet 0 ક્યારે થાય? મને કોઈ આ સાઈડથી જેટલા બળથી ખેંચતું હોય એટલા જ બળથી આ સાઈડ, તો હું અહીંયા નહીં આવીશ તો Fnet કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. Fnet કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે કે આભાસી બળનો કન્સેપ્ટ કેવી રીતે ન્યૂટનના ગતિને, બીજા નિયમને 100% સાચું કરવા માટે વિકસાવવામાં આવ્યો છે. પણ આપણે એને ફર્સ્ટ ડે થી જ આ તો ગણતા આવ્યા છીએ આપણે કે એ જેટલા પ્રવેગથી જો કોઈ બ્લોક આમ જતો હોય તો ma પાછળ મૂકી દો. 2a જેટલા પ્રવેગથી તો m2a પાછળ મૂકો. m એટલે જે કંઈ પણ દળ હોય. 3a જેટલા પ્રવેગથી તો m3a, 4a જેટલા પ્રવેગથી તો m4a વિરુદ્ધ દિશામાં મૂકો. ઉપર જતો હોય તો એના સમતુલ્ય બળ નીચે મૂકી દો. બસ આને ખાસ નોંધીને રાખજો કે આવું યંત્રશાસ્ત્ર, મેકેનિક્સના કોઈ પણ ન્યુમેરિકલ્સ, કોઈ પણ દાખલાઓ તમે કરતા હોય તો તમે શું ધ્યાન રાખશો કે તમે આભાસી બળનો કન્સેપ્ટ યુઝ કરો છો, નહીં તો દાખલાઓ સોલ્વ નહીં થાય. તો એમાં 3 વસ્તુ યાદ રાખવાની છે. નંબર 1, FBD વાળું લેક્ચર પ્રોપર જોઈ લો. FBD જે બ્લોક, જે પદાર્થ, જે બિંદુનું બનાવતા હોય તેના ઉપર લાગતા બળોની જ ચર્ચા કરો, બાકી કશું નહીં. અચ્છા, તેના પછી લાગતા બળોની ચર્ચા કરી. નીચે 2mg, ઉપર t. પણ પદાર્થ તો ગતિમાં છે, પદાર્થ તો નીચે જાય છે, તો ધારી લીધું કે એ જેટલા પ્રવેગથી નીચે જાય છે. પહેલા બધા બળોની ચર્ચા કરી, પછી જોયું ગતિમાં છે કે નહીં. જો ગતિમાં ના હોય તો પ્રવેગ મૂકવાની જરૂર નથી. જો પદાર્થ ગતિમાં, તમને અહીં આ 10 kg નું છે ને આ 5 kg નું છે, તો આ નીચે જશે કે નહીં? તો આપણે માની લીધું એ જેટલા પ્રવેગથી નીચે જાય છે, તો આ તો નીચે જાય છે. FBD ક્યારે બને? ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલિત અવસ્થામાં. તો a થી નીચે જાય છે તો 2ma મેં ક્યાં મૂકી દીધું? ઉપર. તો આ રોકાઈ ગયું. હવે હું લખી શકું t + 2ma ઇઝ ઇક્વલ ટુ 2mg. ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ. જો ઉપર કેટલા બળ લાગે છે? t + 2ma બરાબર નીચે લાગતું બળ 2mg. આટલી વાતો ધ્યાન રાખજો. હજુ બી ના ખબર પડી હોય તો મને
ફોન કરજો. લિટરલી કહું છું, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા સમજવું બહુ જરૂરી છે તમારા માટે. અહીંયા જો અહીંયા નહીં સમજો તો પછી આ દાખલાઓથી તમને બીક લાગશે, અને જો અહીંયા સમજી જશો તો ફિનિશ. યંત્રશાસ્ત્રમાં એવું નહીં બને કે તમારે તમારી ગણવાની સ્પીડ, મારી ગણવાની સ્પીડ, કોઈ બીજાની સ્પીડ એ પ્રેક્ટિસ ઉપર આધાર રાખશે, પણ એવું નહીં બને કે તમને સમજાય નહીં. તો મેક શ્યોર કે અહીંયા જે કંઈ પણ હું બોલ્યો છું તે તમે સમજી જાઓ કે FBD બનાવો, સંતુલિત અવસ્થામાં ના હોય તો એ જેટલા પ્રવેગથી નીચે જતો એને સમતુલ્ય બળ વિરુદ્ધ દિશામાં મૂકી દો. ઉપર જતો હોય તો નીચે જતો, ઉપર લેફ્ટ સાઈડ જતો તો રાઈટ સાઈડ જતો તો લેફ્ટ સાઈડ, સમતુલ્ય બળ મૂકી દો. તો આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે. ચાલો, હવે પાછળનું લેક્ચર તમે ફરીથી અટેન્ડ કરો તો તમને હજુ વધારે ખ્યાલ આવશે એમાં, બરાબર ને? તો આઈ હોપ પાછળ તમે દાખલા ગણ્યા હશે, તમને કંઈ કન્ફ્યુઝન હશે કે કેમ એ નીચે તો એમ એ ઉપર. તો હવે તમને મેં ક્લિયર કટ વાર્તા કરી દીધી છે કે FBD બનાવતી વખતે તંત્ર સંતુલનમાં હોવું બહુ જરૂરી છે. તો જે બળનું, જે દળનું, જે પોઈન્ટનું, જે પદાર્થનું તમે FBD બનાવતા હોય તેના ઉપર લાગતા બળો, માત્ર તેના ઉપર જ લાગતા બળોની ચર્ચા કરો. એના પછી જો પદાર્થ ગતિમાં છે કે નહીં, જો પદાર્થ ગતિમાં હોય તો જેટલા પ્રવેગથી તે જતો હોય તેની વિરુદ્ધ દિશામાં સમતુલ્ય બળ મૂકી દો. સમતુલ્ય બળ એટલે જો માસ એનું 10 કિલોગ્રામ હોય અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે જતો હોય તો 20 ઉપર આવશે. MA જેટલું સમતુલ્ય બળ એટલે MA થાય કે નહીં થાય, બરાબર? આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. અચ્છા, દાખલા તરીકે બીજો એક તમે અહીંયા જોઈ લો, બીજો એક વસ્તુ તમે જોઈ લો અહીંયા કે નિર્દેશ ફ્રેમ જે છે તે 2 પ્રકારની હોય છે. નિર્દેશ ફ્રેમ જે છે તે 2 પ્રકારની હોય છે. હાલ જ મેં તમને કીધું હતું કે દાખલા તરીકે અહીંયા આ કોઈ બેન્ટલી ગાડી છે, બરાબર? અહીંયા તમે અહીંયાથી આ ચલાવો છો, બરાબર? અચ્છા, તો અને પાછળ તમારો ફ્રેન્ડ બેઠું છે કોઈ, બરાબર? અચ્છા, હવે અહીંયા ઊભા તમે જુઓ છો તો જો આ તમે અહીંયા સ્થિર છો તો A બરાબર 0, આ A થઈ ગયો, બરાબર? તમે આને C ને સ્ટડી કરો છો. તો જો નિર્દેશ ફ્રેમનો પ્રવેગ એ 0 થાય તો આવા ફ્રેમ ઓફ રેફરન્સ, ઓબ્ઝર્વર ફ્રેમ ઓફ રેફરન્સ એટલે ફ્રેમ ઓફ રેફરન્સ. નિર્દેશ ફ્રેમનો મતલબ શું થાય? જે બિંદુએ ઉભા રહીને તમે ઘટનાનું નિરીક્ષણ કરો છો તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. દાખલા તરીકે બસમાં તમારી આગળ બેઠેલો માણસ, એને જમીન પર ઊભા કોઈ જોતું હોય તો એ સ્થિર છે, તો એ નિર્દેશ ફ્રેમ જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. જડત્વીય નિર્દેશ ફ્રેમ. અને જો તમે એને ઓબ્ઝર્વ કરતા હોય, આ B, આ તમે છો, આ યુ, આ સાજેદ, અને આ તમારી કરીના કપૂર. કોણ ચલાવે છે ગાડી? કરીના કપૂર. તો કરીના કપૂરને જો તમે જોતા હોય, હું જોઉં છું તો એ આગળ જાય છે, પણ જો તમારી સાપેક્ષે એ સ્થિર છે, તો જો તમે ઓબ્ઝર્વર છો, નિર્દેશ ફ્રેમ, તમે નિર્દેશ ફ્રેમ છો, B નિર્દેશ ફ્રેમ છે, આ નિર્દેશ ફ્રેમ છે, તો એ પોતે પ્રવેગમાં છે. તો જો નિર્દેશ ફ્રેમનો પ્રવેગ એ ડઝન્ટ ઇક્વલ ટુ 0 હોય તો આવી નિર્દેશ ફ્રેમને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. તો તમારા 2 સમજી ગયા ને? જો બાર ઉભો રહીને હું કરીના કપૂરને જોતો હોઉં કે બી તો બહુ નસીબદાર છે ભાઈ, બરાબર? તો મારું તો પ્રવેગ 0 છે, હું તો ઉભા જોઉં છું, ગાડી જાય છે આમ કરીને, તો હું જડત્વીય નિર્દેશ ફ્રેમ છું. પણ જો તમે કરીના કપૂરને અહીંયાથી જોતા હોય કે તમારા નસીબ સારા છે કે કરીના કપૂરના પાછળ બેઠો છું, તો તમે અજડત્વીય નિર્દેશ ફ્રેમ છો, કારણ કે તમે તો ગતિમાં છો ને એ જેટલા પ્રવેગથી. તો તમે અજડત્વીય નિર્દેશ ફ્રેમ છો, હું જડત્વીય નિર્દેશ. આપણે બધા જ દાખલા કોની સાપેક્ષે ગણીએ છીએ?
અઝડત્વીય નિર્દેશક્રમની, જેને બ્લોક ઉપર જ બેસી જઈએ છીએ, જેની સાપેક્ષે દાખલો ગણવાનો છે, જે પદાર્થનું પ્રવેગ શોધવાનું છે, જે પદાર્થનું તણાવ બળ શોધવાનું છે, જે પદાર્થનું સ્પ્રિંગ બળ શોધવાનું છે, તેના ઉપર જ આપણે જઈને બેસી, જેનું નોર્મલ શોધવાનું છે તેના ઉપર જ આપણે જઈને બેસી જઈએ છીએ અને આભાસી બળ લગાવી. ધારો કે આ એ જેટલા પ્રવેગથી આમ જતું હોય, આનું દળ એમ હોય, તો એફપી ક્યાં લાગશે? એમ એ મૂકો ને, દિશા તો બતાડી જ દીધી છે મેં, વિરુદ્ધ દિશા. તો આને સમતુલ્ય, દાખલા તરીકે આ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી જતું હોય અને આનું વજન 500 કિલોગ્રામ હોય, તો પાછળની સાઈડ બળ કેટલું લાગશે? એમ એ, એટલે કે 5000 ન્યૂટન. હવે તો ખબર પડી ગઈ હશે તમને સમતુલ્ય બળનો મતલબ. એમ એ જેટલું પાછળ લગાવી દો તમે. આભાસી બળનો કન્સેપ્ટ થઈ ગયો, કારણ કે એને રોકવું પડશે ને, એને શું કરવું પડશે? રોકવું પડશે સંતુલિત અવસ્થામાં લાવવા માટે. એફબીડી બનાવશો તમે તો શું લખશો આને? જો એફબીડી બનાવો, બળ ક્યાં લાગે છે? ગાડી ચલાવવા માટે એફ આગળ, તો એને રોકી લો એમ એ જેટલા, તો એફ બરાબર શું થઈ ગયું? એમ એ. આ ક્યારે લખી શકાય? ઇક્વિલિબ્રિયમ, એટલે કે સ્થિર હોય ત્યારે જ, સંતુલિત અવસ્થામાં. અને સ્થિર લાવવા માટે એને શું કરવું પડશે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી આ સાઈડ જાય છે, તો એને સમતુલ્ય બળ એને પાછળ લગાડી દઉં, બ્રેક મરાવી દઉં, તો ઊભો રહી ગયો. તો આ છે આભાસી બળનો કોન્સેપ્ટ. આ શું છે? આભાસી બળનો કોન્સેપ્ટ છે. અચ્છા, ચલો, તો એક સિમ્પલ આવો ન્યુમેરિકલ આપણે જોઈએ કે દાખલા તરીકે કોઈ ટ્રોલી છે, બરાબર, આ એના પૈડા છે, એની અંદર એક થોડું મોટી આકૃતિ બનાવી દો. આ એક ટ્રોલી છે, એના અંદર આ કોઈ એમ દળનો બ્લોક લટકે છે, બરાબર. આ એના ટાયર્સ છે. અચ્છા, બરાબર. હવે શું થાય છે? ધ્યાનથી સાંભળજો. આ જે છે એ અહીંયા લટકેલું છે, એમ દળનો બ્લોક આમ લટકેલો છે. આ જે તંત્ર છે આખું, આ જે ગાડી છે આખી, એ જેટલા પ્રવેગથી આ દિશામાં જાય છે, એ જેટલા એક્સેલરેશનથી આ દિશામાં જાય છે, બરાબર. અચ્છા, તો આપણને એમ પૂછ્યું છે, તો જો ટ્રોલી એ જેટલા પ્રવેગથી આકૃતિમાં દર્શાવેલ દિશામાં જાય, તો એમ દળનો ટ્રોલીની છત સાથે લટકાવેલ બોલ સમક્ષિતિજ સાથે કેટલો કોણ બનાવશે? જો ટ્રોલી એ જેટલા પ્રવેગથી આપેલ દિશામાં જાય, તો એમ દળનો ટ્રોલીની છત સાથે, આ દોરી છે, આ છત સાથે લટકાવેલો છે. શું તમે અગ્રી થાઓ છો કે આ ટ્રોલીને હું અચાનકથી આમ ધક્કો મારું તો આ બોલ પાછો આવશે? આપણા બધાને બસમાં બી થાય છે ને, જો બસ આપણે ઊભા હોય ને અચાનકથી ઝટકો મારીને ચાલુ કરે છે, આપણે પાછા થઈ જઈએ, બ્રેક મારે તો આપણે આગળ જતા રહીએ છીએ, હા કે ના? તો પર સે જુઓ ને, જસ્ટ હું ધક્કો મારે ત્યારની વાત કરું છું, બરાબર. દાખલા તરીકે આ જો, આઈ હોપ તમને દેખાતું હશે, તો તમે જો સીધું લાગે છે ને, ઠીક છે. અહીંયા જો હું આને એ કોઈ પણ પ્રવેગથી ગતિ કરાવું, તો જો નીચે તમે આને આપણે એમ દળનું બોલ ધારી લઈએ, બરાબર, જે એના ઇયરબડ્સ છે ને, બરાબર ને. તો અહીંયાથી જો તમે જાય છે આમ પાછળ, હું આગળ વધી ગયો પણ એ પાછળ જાય છે આમ કરીને, હા કે ના? ફરીથી જોઈ લો, ધ્યાનથી જોજો, હા કે ના? હા કે ના? મને તો દેખાય છે, તમને દેખાતું હોય ના દેખાતું હોય, બરાબર. અચ્છા, તો કહેવાનો મતલબ આ જે છે એ જ્યારે એ જેટલા પ્રવેગથી સતત ગતિ કરશે, તો આ દિશામાં આવશે, હા કે ના? પાછળ જશે.
તમે એમ ના વિચારતા કે થોડું ગયા પછી તમે તમારો અનુભવ ના વિચારતા. માની લો સતત સ્પીડ વધતી જ જાય છે, એ જેટલા સતત વેગ વધતો જ જાય છે, તો આમ સ્થિર થઈ જશે. શું થઈ જશે? સ્થિર થઈ જશે. તો સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બનાવે છે? સમસ્થિતિ એટલે આ થયું, બરાબર. તો સમસ્થિતિ સાથે તમારે આ ખૂણો શોધવાનો છે. સમસ્થિતિ સાથે તમારે આ ખૂણો શોધવાનો છે, બરાબર. અચ્છા, ધ્યાનથી જુઓ. અહીંયા આવી ગયું. આના માટે એફબીડી બનાવો. તો અહીંયા હું બળો દર્શાવી દઉં છું તમને. 1 mg અહીંયા લાગે છે. આ દોરી તો હવે આમ આવી ગઈ છે, તો આ દોરીનો તણાવ બળ છે. આ આપણે થીટા ધારી દીધું કે થીટા કોણ બનાવે છે સમસ્થિતિ સાથે, બરાબર. અચ્છા, આ એ જેટલા પ્રવેગથી આગળ જાય છે, તો બોલ બી એ જેટલા પ્રવેગથી આગળ ખેંચાશે કે નહીં? બોલ બી એ જેટલા પ્રવેગથી આગળ ખેંચાશે કે નહીં? તો આભાસી બળ ક્યાં મૂકવું? પાછળ. આ તો અત્યાર સુધી હું કરતો જ હતો. આમાં નવું શું કર્યું તમે? તો અત્યાર સુધી તો આ કરતા જ હતા. બીજું કોઈ બળ લાગે? તમે મને કહો, બીજું કોઈ બળ લાગે છે? આગળ જાય છે કે નહીં? આમ આગળ જાય છે કે નહીં? તો આ બી એની સાથે ગતિમાં જશે કે નહીં આગળ? તો એમ એ ક્યાં મૂકી દીધું? અને રોકવા માટે સંતુલિત અવસ્થામાં એફબીડી પાછળ બનાવવું પડે કે ના? આ એથી આગળ જાય છે, તો તમારે એફપી ક્યાં મૂકવાનું? આભાસી બળ પાછળ. તો જોવાનું એફબીડી બનાવીએ આપણે. નીચે શું લાગે છે? mg. આ દિશામાં શું લાગે છે? t. આ દિશામાં શું લાગે છે? ma. હવે સદિશ તમને આવડે છે, બરાબર. આ મેં m નું એફબીડી બનાવી દીધું. સંતુલિત અવસ્થામાં બનાવવું પડે ને એફબીડી. કેવી અવસ્થામાં? સંતુલિત. બે બળો તો લાગે જ છે, t અને mg, અને તંત્ર આગળ જાય છે, તો fp પાછળ મૂકી દીધો. અચ્છા, હવે તમે જુઓ આ t ના, હવે આમાં તો લોચા થઈ ગયા. તમે સંતુલિત અવસ્થામાં સરખામણી ક્યારે કરી શકો કે ma બરાબર આ, mg બરાબર આ? જ્યારે સામે સામે હોય, એકબીજાની ફ્રન્ટમાં હોય. તો અહીંયા જુઓ, આ જુઓ, અહીંયાથી આ t ના બે ભાગ બનાવી દઉં. જો આ z બને છે અહીંયા, તો આ બી થીટા થશે, તો આ શું થઈ જશે? t cos થીટા. હા કે ના? અને આ શું થઈ જશે? t sin થીટા. અરે ભાઈ, આ t છે, બરાબર. તો આ થઈ જશે, આ ખૂણો થીટા થઈ જશે, તો આ થઈ ગયું t cos થીટા, અને આ થઈ જશે t sin થીટા. આ તો તમને આવડે છે, સદિશ તો આવડતું જ હશે. ના આવડતું હોય તો ચોથું ચેપ્ટર એક વખત સ્ટડી કરી લો. આ t cos થીટા, આ t sin થીટા. આ થીટા છે તો z બને છે ને? યુગ્મ કોણ કે કયું કોણ કહેવાય? જે બી કહેવાતું હોય. તો આ t નીકળી જશે, એના બે ઘટકો લીધા. તો આ t હવે નીકળી જશે, એના બે ઘટકો લીધા. તો ઘટકો લઈ લીધા ને. દાખલા તરીકે આ 5 હોય તો આ 3 ને આ 2 થઈ ગયું, અને ઘટકો આવી ગયા, તો હવે t નીકળી ગયું. તો હવે જો તંત્ર સંતુલનમાં આવી ગયું છે, તો t sin થીટા બરાબર ma લખાય, બરાબર. અને t cos થીટા બરાબર mg લખાય. ઇક્વેશન 1 ભાગ્યા, તમારે શું જોઈએ છે? થીટા જોઈએ છે ને, બરાબર. તો ઇક્વેશન 1/2 કરી નાખો, તો શું થઈ જશે? t sin થીટા upon t cos થીટા is equal to ma by mg. mm કેન્સલ, tt કેન્સલ, તો sin થીટા બાય cos થીટા શું થઈ જશે? tan થીટા બરાબર a ભાગ્યા g. તો કાં તો આ જવાબ તમે મૂકી શકો, અથવા થીટા બરાબર tan ઇન્વર્સ a ભાગ્યા g. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ a ભાગ્યા g. આ તમારો આન્સર થઈ ગયો. આ તમારો આન્સર થઈ ગયો. સિમ્પલ અને સોબર, બરાબર. ચલો આગળ જઈએ. ફ્રેમ ચાલુ છે કે નહીં એ બી જોઈ લઉં, પછી ખાલી હું એકલો એક સાઈડ વન સાઇડેડ વાતો કરતો આવું. ચાલુ છે. ચાલો, હવે અહીંયા જુઓ તમે, એક દ્રઢ આધાર છે, ગરગડી દળ રહિત છે ને એ બધી તમને ખબર જ છે, બરાબર. આ 1.5 kg છે, બરાબર. આ 3 kg છે, બરાબર. અને આ આખું તંત્ર જે છે એ લિફ્ટમાં એમણે ફિટ કરેલું છે, લિફ્ટમાં ફિટ કરેલું છે,
બરાબર, અને લિફ્ટ ઉપર જઈ રહી છે a બરાબર g/10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, a બરાબર g/10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર જઈ રહી છે. તો આપણને એમ કહે છે આટલું પૂછી શકે, સ્પ્રિંગ બળ શોધો, અથવા બીજું શું પૂછી શકે, આ બંને સરખું જ છે. હા, સ્પ્રિંગ બળ શોધો, સ્પ્રિંગ કાંટા પર વજન શોધો. આ તો તમને વાત થઈ ગઈ છે કે જે સ્પ્રિંગ કાંટા ઉપર વજન પૂછે તો FS જ શોધવાનું છે તમારે. સ્પ્રિંગ કાંટા ઉપર વજન શોધવાનું તમને પૂછી શકે. કે આપેલો હોય, જો કે આપેલો હોય, દાખલા તરીકે કે માની લો આપેલું છે કે કે ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન પર મીટર, તો તમને એક આ પૂછી શકે. બંને સરખી જ વસ્તુ છે. સ્પ્રિંગ બળ શોધો, સ્પ્રિંગ કાંટા પર વજન શોધો, બંને એક જ વસ્તુ છે. બરાબર. બીજું શું પૂછી શકો? સ્પ્રિંગનું સ્થાનાંતર શોધો. સ્થાનાંતર આપ્યું હોય તો x શોધવાનું પૂછી શકે કદાચ. અચ્છા, તો શું કરશું? ગઈકાલે કર્યું હતું તે પ્રમાણે, મને કશું આવડતું નથી, દરેકના FBD બનાવી દઉં. મને એટલી વસ્તુની ખબર પડે છે, ઠીક છે, આને હું A1 નામ આપી દઉં છું. A1 જેટલા પ્રવેગથી ઉપર જાય છે. અચ્છા, હવે તમે અહીંયા સ્પષ્ટ છે કે લિફ્ટ ઉપર જઈ રહી છે, પણ અહીંયા બી તો અંદર બી તો કશું ઘટના બનતી હશે. મેં જેટલા બી દાખલા ગણ્યા છે એ તમને અહીંયા બેસાડીને ગણ્યા છે, તમને ખબર બી નહોતી. બહાર ઉભા નથી ગણ્યા આપણે. સ્યુડો ફોર્સ ક્યારે લાગે? જ્યારે તમે ઘટનાનું નિરીક્ષણ તેના ઉપર જે લિફ્ટ છે ત્યાં આગળ બેસીને કરતા હોય, બહાર નહીં, અંદર બેસીને કરતા હોય. તો જો કે આ બધી વાતોમાં આપણે પડવાની જરૂર નથી, આપણે તો જો સ્ટાન્ડર્ડ રીતે દાખલો ગણવાનું છે તે રીતે આપણે દાખલો ગણી નાખીએ. તો હું તમને એમ કહું છું, લિફ્ટ ઉપર, આખી લિફ્ટ ઉપર બી જાય છે, અને આ 3 kg, આ 1.5 kg, તો આ બી તો આમ નીચે આવતું હશે, આ બી તો આમ નીચે આવતું હશે. ફીલ કરો એને, આ બી તો આમ નીચે આવતું હશે. તો બધાના FBD બનાવી દઉં. તો પહેલા હું 3 kg નું FBD બનાવું. કોનું? 3 kg નું. જો નીચે શું લાગશે? mg એટલે 3g. અચ્છા, બરાબર. અચ્છા, ઉપર શું લાગશે? t. વેરી ગુડ. અચ્છા, ઉપર t લાગશે, નીચે શું લાગશે? 3g લાગશે. અચ્છા, બીજું જો આ નીચે જાય છે, તો આ ઉપર જશે, તો આ નીચે, આ ભારે છે તો આ નીચે જશે ને. તો માની લઉં કે A2 જેટલા પ્રવેગથી, અહીંયા A1 નામ આપ્યું છે, તો અહીંયા મેં A2 કહી દીધું કે આ તો રકમનો ભાગ છે કે g/10 થી ઉપર જાય છે. તો અહીંયા મેં શું કહી દીધું આને કે A2 જેટલા પ્રવેગથી નીચે જાય છે. તો આને મારે સંતુલિત અવસ્થામાં લાવવું પડશે. તો હું ઉપર મૂકી દઈશ 3A2, સમતુલ્ય બળ ઉપર મૂકી દીધું. A2 બે તો બળ લાગે જ છે. પહેલા મેં લાગતા બળોની ચર્ચા કરી. બીજું કોઈ બળ લાગતું નથી. જો 3g લાગે છે, t લાગે છે, બીજું હા. પણ ગતિમાં છે? હા, ગતિમાં છે. કેવી રીતે ખબર પડી? આ ભારે છે તો આ નીચે, તો માની લીધું A2 થી જાય છે તો ઉપર, નીચે જાય છે તો આભાસી બળ ઉપર આવશે, 3A2 ઉપર મૂકી દીધું. અચ્છા, હવે કશું છે? હા, આને તો તમે સંતુલિત કરી દીધું, પણ આખી લિફ્ટ ગતિમાં છે, તો આ 3 kg બી ઉપરની ગતિમાં છે. હા કે ના? હું તમને એમ કહું છું, તમે પહેલા જો હું આને સંતુલનમાં લાવી દીધું મેં, A2 થી નીચે જાય 3A2, પણ લિફ્ટ બી તો ઉપર જાય છે, તો આ 3 kg બી તો ઉપર જશે એની લિફ્ટની સાથે. તો મારે એને સમતુલ્ય બળ ઉપર જાય છે, તો આ આખી લિફ્ટ જે છે એ g/10 થી ઉપર જાય છે, તો એટલું બળ મારે નીચે મૂકવું પડશે, એટલે કે 3A1. તો અહીંયા આનું એ થઈ જશે, t ઉપર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ નીચે લાગતું બળ. ઉપર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ નીચે લાગતું બળ. આને હું આપી દઉં ઇક્વેશન નંબર 1. આપી દઉં. ચલો ઇક્વેશન 1 ને થોડું સોલ્વ બી કરીએ આપણે. ચલો પછી સોલ્વ કરીએ છીએ. પહેલા હું આનું બનાવી દઉં. આઈ હોપ તમને ખબર પડી ગઈ છે હું શું કહું છું. પહેલા લાગતા બળોની ચર્ચા કરો, પછી જો ગતિમાં છે તો હા, નીચે A2 થી જાય છે તો A2 ઉપર, હજુ લિફ્ટ બી ગતિમાં છે તો આ 3 kg હજુ બી ઉપર જાય છે, શાંત કર્યા પછી બી, તો A1 નીચે મૂકી દીધું, 3A1. બરાબર. અચ્છા, હવે શું કરું? 1.5 kg નું FBD બનાવું. FBD હંમેશા સંતુલિત અવસ્થામાં લાગશે, એટલા માટે માથાકૂટ કરીએ છીએ આપણે. તો અહીંયા જુઓ, આ A2 થી નીચે આવશે તો આ A2 થી ઉપર જશે.
દોરી 1 તો તણાવ બળ સરખું, નીચે લાગશે 1.5 g, તો નીચે લાગશે 1.5 g, ઉપર લાગશે t. આ બે બળો લાગે છે એને. બીજું શું ગતિમાં છે? હા, A2 થી ઉપર જાય છે તો એને સમતુલ્ય બળ નીચે મૂકી દીધું, ઇક્વિવેલન્ટ ફોર્સ નીચે મૂકી દીધું. અચ્છા, હજુ કઈ બીજું છે? હજુ કઈ બીજું છે? હા, લિફ્ટ આખી g/10 થી ઉપર જાય છે તો આ બી ઉપર જતું હશે, તો હજુ શું એના ઇક્વિવેલન્ટ નીચે મૂકવું પડશે. A1 થી ઉપર જાય છે તો 1.5 A1 નીચે મૂકી દીધું. આઈ હોપ આટલી ખબર તમને પડી ગઈ હશે. તો હવે આને સંતુલિત ગતિમાં હતું તો બધી જે બી જેટલા પ્રવેગથી ગતિમાં એમને બ્રેક લગાવી દીધી ને નીચેનો ફોર્સ આપીને, તો તંત્ર સંતુલનમાં આવી ગયું. તો અહીંયા ઇક્વેશન થશે T ઇઝ ઇક્વલ ટુ 1.5 A2 પ્લસ 1.5 A1 પ્લસ 1.5 g. આને આપી દઉં ઇક્વેશન 2. હવે જુઓ, ઇક્વેશન 2 માંથી t ની વેલ્યુ 1 માં મૂકી દઉં, બરાબર કે નહીં? 2 ની વેલ્યુ ક્યાં મૂકી દઉં? 1 માં મૂકી દો. ઇક્વેશન 2 માંથી જે t ની આખી વેલ્યુ છે એ 1 માં મૂકી દો. તો t ની જગ્યાએ મૂકી દઉં 1.5 A2 પ્લસ 1.5 A1 પ્લસ 1.5 g પ્લસ 3A2 પ્લસ 3A2 is equal to 3A1 પ્લસ 3g. અને આપણને રકમમાં કીધું છે કે g બરાબર કેટલા લઈ લો? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. g નું મૂલ્ય આટલું લેવાનું આપણે કહી દીધું છે. અચ્છા, ચલો તો હવે 1.5 A2 1.5 A1 કેટલું છે? g ભાગ્યા 10 પ્લસ 1.5 g પ્લસ 3A2 is equal to 3A1 પ્લસ 3g. 3A1 કશું રહી ગયું છે? હા, 3A1 A1 ની જગ્યાએ શું મૂકી દઉં? g/10. પણ g કેટલા છે? 10, તો g ભાગ્યા 10, g કેન્સલ, g અહીંયાથી કેન્સલ. તો 1.5 A2 અને 3A2, તો આ થઈ જાય 3 ને 4, 4.5 A2 પ્લસ 1.5 પ્લસ g કેટલા લેવાના છે? 10, તો 10 ઇન્ટુ 1.5 કેટલા થઈ જાય? 15. આ તો આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ કેટલા થઈ જશે? આ 30. હા કે ના? અચ્છા, હા, તો આ થઈ જશે 33. 4.5 A2 15 અને 1.5, 15 ને 16.5 16.5. તો 4.5 A2 ઇઝ ઇક્વલ ટુ 13 માંથી 16 એટલે 16 દુ 32. કેટલું થશે? 33 માઇનસ 16.5 17.5 એડ કરી દીધા એટલે 17 ને 3 15.5 થશે. જો ગણો, 16.5 થી 17.5, 17.5 થી 16.5 થી 10, 27.5 27.5 16.5. અચ્છા, તો અહીંયા કેટલું વધશે? ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. 16.5 બરાબર. તો A2 ઇઝ ઇક્વલ ટુ 16.5 અપોન 4.5. તો 3 થી ભાગ ચાલશે ને? 5 ને 4 9, 6 ને 1 7, 7 ને 5 12. તો 3 થી બી ચાલશે, 5 થી બી ચાલશે. 5 થી ચલાવો, ચલો ને. તો 5 તરી 15, 1 વધશે, 5 તરી 15 અને નીચે 3 એકા 3 અને 5 તરી 15. ખોટો જવાબ આવ્યો છે. 5 એકા 5, 1 વધશે, 5 તરી 15. 3.3 ભાગ્યા 1.3, 3.3 ભાગ્યા 1.3.
ખોટો જવાબ આવ્યો. નવો જવાબ આવશે ને અહીંયા સીધું 5 થી ભાગું 3 થી કરતો હતો. 5 નવા 45, 0.9 થઈ જશે. 0.9 તો કેટલો જવાબ આવશે? 11/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 11/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, A2 ની કિંમત જે છે તે કોઈ પણ જગ્યાએ મૂકી દો. દાખલા તરીકે આ જે A2 ની કિંમત છે એ ઇક્વેશન 2 માં મૂકી દો. A2 ની કિંમત જે છે ઇક્વેશન 2 માં મૂકી દો. તો T 1.5 11/3 1.5 G/10 1.5 G. ફ્રેમ કેટલી છે જોઈ લઈએ, પછી આગળ આપણે કામ કરીએ. ફ્રેમ છે, ચાલો. તો 3 આ 0.5 થઈ જશે. તો 0.5 11 આ કેન્સલ 1.5 અને આ થઈ જશે 15. આ કેટલા થઈ જશે? 15. તો આનું ફટાફટ સાદું રૂપ આપી દો, કેટલું થાય છે જોઈ લો. તો આ થઈ જશે 22. કેટલા ન્યૂટન થઈ જશે? 22 ન્યૂટન. ફ્રેમ જોઈ લઈએ. 22 ન્યૂટન થઈ જશે. આ ટી આવી ગયો તમારો. અચ્છા, હવે આ પુલીવાળું તંત્ર લઈ લો. આનું તો દળ 0 છે. આનું દળ કેટલું છે? 0 છે. હા કે ના? દળ કેટલું છે? 0 છે. બરાબર. તો હવે આપણે શું લઈ લઈએ? પુલીવાળું તંત્ર લઈ લઈએ. તો આના ઉપર કેટલું બળ લાગતું હશે? સ્પ્રિંગ બળ Fs. અને આ પોઈન્ટ લઉં તો શીખી લો, આ ટી. આ પોઈન્ટ લઉં તો અહીંયાથી ટી. દોરી બે સાઈડ લટકે છે ને, તો Fs બરાબર કેટલું થઈ જશે? 2t થઈ જશે. ક્યાં લખું? ચાલો અહીંયા લખી દઉં. Fs બરાબર 2t. તો 2 × 22 તો કેટલું આવ્યું? 44 ન્યૂટન. તો એક થઈ ગયું. સ્પ્રિંગ ઉપર સ્પ્રિંગ કાંટા પર વજન શોધો તો બી આ જવાબ આવે. સ્પ્રિંગ બળ શોધો તો બી આ જવાબ આવે. તમને એમ કે સ્થાનાંતર શોધો તો શું f ની જગ્યાએ શું લખી નાખશો? kx બરાબર 24. તો k ડેલ્ટા x લખી નાખો. તો ડેલ્ટા x બરાબર 24/100. તો 0.24 મીટર સ્થાનાંતર થશે. એનું કેટલું થશે? આ પરિસ્થિતિમાં 0.24 જેટલું સ્થાનાંતર એનું થશે. બરાબર. તમે કહેશો અહીંયા કેમ તમે MA ના લગાડ્યું નીચે? આ G/10 થી તો આ બી ઉપર જાય છે. હા કે ના? તમે ક્યાં છો? અંદર. તમારી સાપેક્ષે આ શું છે? સ્થિર છે. વત્તા આનું વજન કેટલું છે? 0. લગાવી દો નીચે. MA1 બસ લગાવી દો. હું આનું FBD બનાવું છું ને, આનું FBD બનાવ્યું છે મેં. ઉપર Fs, નીચે 2t. અને આ મૂકી દો 2ma1 plus ma1 2ma1 બંને નીચેની દિશામાં છે. તો m કેટલો છે આનો? 0. હા, જો m હોત તો મૂકતો. જો m હોત તો FBD આવું થતું નહીં. Fs નીચે 2t અને 2ma1. અહીંયાથી ma1 નીચે, અહીંયાથી જો હોત તો સોરી એક જ આવતું. 2ma1 ના આવતા. આનું દળ એક જ છે ને, આખાનું નીચે આવતું ma1. તો અહીંયા હું મૂકી દેતો ma1. જો માસ ઓફ પુલી હોત તો આ બી એક દાખલો નોંધી રાખો. હું આપી દઉં તમને કે દાખલા તરીકે આ દાખલો પતી ગયો છે તમારો. હવે તમને હોમવર્કમાં આપું છું કે જો આનું વજન તમને આપેલું હોય 1 કિલોગ્રામ, હવે શોધો Fs. જો આનું ગરગડીનું વજન 1 કિલોગ્રામ આપ્યું હોય તો હવે Fs શોધો. તો હવે Fs લો તમને આપી દો તો જ કેટલું થશે. બાકી બધું સેમ ટુ સેમ ગણવાનું. છેલ્લે જ્યારે આનું FBD બનાવો તો આ પ્રમાણે બનશે. Fs ઉપર G/10 થી જાય છે તો MP એટલે માસ ઓફ પુલી A1 પ્લસ 2t. આને સોલ્વ કરી નાખો. MP આપેલું છે 1 કિલોગ્રામ, A1 G/10 લઈ લો. ઉપર જાય છે તો મેં નીચે આપી દીધું સ્યુડો ફોર્સ. પતી ગઈ વાર્તા. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ચાલો આગળ વધીએ.
ચાલો હવે જુઓ શું કહે છે આપણને. ચાલો હવે આપણને શું કહે છે, એક વેજ આપેલું છે. વેજના દાખલા તમને ખબર છે હવે શું છે. એક વેજ આપેલું છે એમ દળનું, બરાબર, કેપિટલ એમ, બરાબર. આના ઉપર સ્મોલ એમ મૂકેલું છે અને આ વેજ જે છે એ જેટલા પ્રવેગથી આગળ જાય છે. હવે તમને ખબર છે કે અહીંયા ઘર્ષણ તો છે નહીં. ફીલ કરો, ઘર્ષણ બળ લાગતું નથી. ઘર્ષણ બળ આના પછીનું લેક્ચર છે. ઘર્ષણ બળ લાગતું નથી. ફીલ કરો, ઘર્ષણ બળ લાગતું નથી. તમને એફબીડીમાં બળો મૂકતા આવડતા હોવા જોઈએ. જો ઘર્ષણ બળ ના લાગતું હોય તો આ સરકી જશે. હું આને મૂકું એ સરકી જશે, બરાબર. પણ આને જો હું આને ધક્કો મારું છું, આને શું કરું છું, ધક્કો મારું છું, તો બળ જે છે આ દિશામાં લાગશે. આ ઢોળાવ કોણ કહેવાય? આ જે ઢાળનો ખૂણો બને છે એ ઢોળાવ કોણ કેટલો આપેલો છે આપણને? થીટા. તો આપણને એમ પૂછે છે કે એમ દળના બ્લોકનો પ્રવેગ કેટલો રાખવો કે જેથી એમ દળનો બ્લોક ત્યાંને ત્યાં સ્થિર રહે, કે એમ દળનો બ્લોક ત્યાંને ત્યાં સ્થિર રહે. તમે ફીલ કરો, જો આને હું અચાનકથી ધક્કો મારું તો આ ઉછળીને બહાર પડશે, વધારે બળ લગાડીશ. જો ધીરે ધીરે લઈ જઈશ તો ધીરે ધીરે નીચે આવી જશે. એમને મૂકીશ તો બી સરખી નીચે આવશે, કારણ કે ઘર્ષણ બળ લાગતું નથી. ફીલ કરો, આ ડે ટુ ડે લાઈફમાં એવું હોય છે કે આવો બ્લોક હોય તો કદાચ અટકી રહે ઘર્ષણ, સ્થિત ઘર્ષણ બળના કારણે, સ્ટેટિક ફ્રિક્શનના કારણે, પણ ઘર્ષણ બળ તો અહીંયા લાગતું નથી. તો આપણે આનું એફબીડી બનાવી દઈએ. આને શું બનાવી દઈએ આપણે? એફબીડી બનાવી દઈએ, બરાબર. અચ્છા, આનું એફબીડી બનાવું તો નીચે શું લાગશે? અહીંયા એમજી. અચ્છા, જો અહીંયા એન લાગશે કે નહીં? ભૂલી ના જતા, એન તો લાગશે કે નહીં? એન લાગશે, બરાબર. આ બે બળો લાગે છે અને આ એ છે, તો અહીંયા શું લાગશે? આ એમ એ. અહીંયા શું લાગશે? એમ એ લાગશે. અચ્છા, આટલા બળો લાગે છે. હવે મારે આ પરિસ્થિતિમાં જો અહીંયા મેં એમનો પ્રવેગ દર્શાવ્યો નથી, કારણ કે એને શું રાખવાનું છે મારે? સ્થિર. આનો પ્રવેગ શૂન્ય છે, પણ આ જે બળથી જાય છે, આ જેટલા પ્રવેગથી જાય છે એટલા પ્રવેગથી સાથે સાથે તો જશે ને. અહીંયા જ સ્થિર રહેવું જોઈએ, અહીંયાથી હલવું જોઈએ નહીં, ના આમ ના આમ. પણ આ ઓવરઓલ તંત્ર તો એ જેટલા પ્રવેગથી છે ને, તો એનો મતલબ અહીંયા હું જો એફબીડી બનાવું તો અહીંયાથી અહીંયા આ એને બળ લાગ્યું mg, અહીંયા આ એને બળ લાગ્યું n, અને અહીંયા આ એને બળ લાગ્યું ma. આનું સિમ્પ્લિફાઈડ રીત છે, પણ તમને થોડી ભારે રીત શીખવાડીશ, કારણ કે તમને શોર્ટકટ આવડે છે કે a બરાબર fnet અપોન mnet. તો નીચે તો શું મૂકવાનું છે? ખાલી એમ જ મૂકવાનું છે, હા કે ના? નીચે શું મૂકવાનું છે? માત્ર એમ મૂકવાનું છે. ઉપર શું આવશે? ગતિ માટે જવાબદાર બળના ઘટકો. ગતિ માટે જવાબદાર બળના ઘટકો. અચ્છા, આડું લખાઈ ગયું છે, સીધું કરી દઈએ થોડું. એ તમે લખી નાખો fnet અપોન fnet. નીચે એમ, ઉપર ગતિ માટે જવાબદાર બળના ઘટકો. શોર્ટમાં ના લખતા, આખું લખજો. ગતિ માટે જવાબદાર બળના ઘટકો. તમે આખું લખજો, શોર્ટમાં ના લખતા. તમે આખું લખજો, શોર્ટમાં ના લખતા. અચ્છા, હવે ગતિ કઈ દિશામાં જો કદાચ થતી તો કઈ દિશામાં થતી ગતિ? ગતિ જો થતી તો આ દિશામાં જ થતી ને. તો મારે, હું એટલા માટે કહું છું ગતિ માટે જવાબદાર બળના ઘટકો, કે આ દિશાના ઘટકો બધા શોધી આપો મને. આ દિશાના ઘટકો બધા મને શોધી આપો. સંતુલિત અવસ્થામાં એફબીડી બને. એફબીડી તમે બનાવી દો. એ જેટલા પ્રવેગથી આગળ જતું તો મેં એમએ પાછળ મૂકી દીધું. એ જેટલા પ્રવેગથી આ આમ જતું હતું તો મેં એમએ પાછળ મૂકી દીધું.
તો જો ગતિ જે છે કદાચ થાય, જો જોરથી મારું તો આ ઉપર જાય, જો પડ્યું રાખું એમને એમ તો નીચે આવે, જો ધીરે ધીરે લઈ જાઉં તો ધીરે ધીરે નીચે આવશે, બરાબર. તો ગતિ જે છે એ આ દિશામાં થવાની છે. તો હું એ ઘટકો શોધી નાખું, કારણ કે અહીંયા મારે એફનેટમાં શું મૂકવાનું છે, ગતિ માટે જવાબદાર બળના ઘટકો. તો શોર્ટકટમાં જવાબ આવશે. બંને રીતે જવાબ આપણે લાવીશું, બંને રીતે આપણે જવાબ લાવીશું. જો mg ના બે ઘટકો થઈ શકે, આ જે mg છે એના બે ઘટકો થઈ શકે, એક આ ઘટક થઈ જાય અને બીજો આ ઘટક. લંબ ઘટક થાય કે ના? આવી રીતે લંબ ઘટક થાય કે ના થાય? અચ્છા, તો અહીંયા ધ્યાનથી જોજો, આ થીટા, આ 90, તો આ ઘટક કેટલું થઈ જશે? 90 માઇનસ થીટા. અચ્છા, આ લંબ ઘટકો એકબીજાને લંબ હોય કે ના હોય? તો આ કેટલું થઈ જશે? 90 માંથી આ બાદ કરો તો આ થીટા થઈ જશે. 90 માઇનસ થીટા, બરાબર કે નહીં? તો આ કેટલું આવી ગયું? થીટા આવી ગયું. ફરીથી સમજો, આ જે છે મેં સીધી લાઈન ડ્રો કરી નાખી, ખૂણો જ્યોમેટ્રી લગાડવા માટે, ત્રિકોણમિતિ. આ થીટા છે, આ 90 છે, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલું થાય? 180. તો આ કેટલું હશે? હું આ કહું છું, આ કેટલું હશે? 90 માઇનસ થીટા, બરાબર. આ આવી ગયું. હવે આ પાછું 90 તમને ખબર છે લંબ ઘટક, તો આ થીટા, તો આ mg cos થીટા થઈ જાય અને આ થઈ જાય mg sin થીટા, બરાબર. અચ્છા, મારે આ ઘટક શોધવાનો હતો ને, તો આ ઘટક મને મળી ગયો mg sin થીટા, બરાબર. અને આ ઘટક મને મળી ગયો mg cos થીટા, mg sin થીટા, અને એની સામે શું મળી ગયું મને? n ની સામે mg cos થીટા. અચ્છા, હવે બીજું જુઓ તમે. એ જ રીતે ma ના ઘટકો લો. આ જુઓ, આ થીટા છે તો આ કેટલું હશે? થીટા હશે, હા કે ના? તો આ ma cos થીટા થાય, ma નો એક આ ઘટક પડશે અને એક આ ઘટક પડશે, આ ma sin થીટા થાય, બરાબર. તો અહીંયા જુઓ, આ થઈ જશે ma sin થીટા અને હા બરાબર છે, બરાબર. બે ઘટક થશે, એક આ ઘટક થશે અને એક એને લંબ આ ઘટક થઈ જશે ma cos થીટા, ma sin થીટા અને ma cos થીટા. અચ્છા, તો અહીંયાથી જુઓ, હવે mg કાઢી નાખું, કારણ કે mg ના ઘટકો મેં લઈ લીધા છે. જેના ઘટકો લો એને ગણવાનું નહીં, તમે તો રબરથી ભૂસી ના શકો, એને પેનથી ડ્રો કરેલું હોય, પણ એને હવે એનું કશું કામ નથી. તો અહીંયા સંતુલન એટલે આ સાઈડ લાગતું બળ બરાબર એની સાઈડ લાગતું બળ, mg cos થીટા, બરાબર. અને અહીંયા આ થઈ જાય આ સાઈડ લાગતું બળ બરાબર આ સાઈડ, બંને સામસામે છે, આકૃતિમાં એવા દેખાય છે. ma cos થીટા બરાબર mg sin થીટા. હા, તો mm કેન્સલ, તો એ કેટલું થશે? g sin થીટા બાય cos થીટા, તો એ બરાબર થઈ જશે g tan થીટા. એ બરાબર કેટલા થઈ જશે? g tan થીટા, બરાબર. અચ્છા, તમે કહેશો આનો શું ફાયદો થયો? તો અહીંયા જો એનો ફાયદો શું થયો, અહીંયા ગતિ માટે જવાબદાર બળના ઘટકો આ mg sin થીટા છે ને પેલું mg cos થીટા છે, બરાબર. કશું ભૂલ કરી છે મેં? ચલો, અહીંયા છે ને આ શોર્ટકટ નહીં વપરાય, એ બરાબર fnet બાય mnet. કેમ? ભૂલથી વાપરતા નહીં. આ mg sin થીટા અને ma cos થીટા આ સ્થિર રહેવો જોઈએ ને. હા, આનો પ્રવેગ કીધો હોત તો આ સૂત્ર, પણ આપણે તો શું કરવાનું છે કે આ સરકવો જોઈએ નહીં. તો એ શોધવાનો કોઈ સવાલ, કારણ કે આનું એમનું તો એ 0 છે ને, આપણે આ એમ દળ ઉપર લાગતા બળોની ચર્ચા કરી છે, તો એ શોર્ટકટ જે છે અહીંયા વપરાશે નહીં, પણ યાદ રાખજો. ચાલો, HC વર્માનો એક ન્યુમેરિકલ જોઈ લઈએ, બહુ સરસ ફેમસ છે, ઇઝી છે, શીખો. અમુક વખત તમને એવું લાગતું હશે કે યાર આટલું ભારે આવું બધું કેવી રીતે? આ બધા દાખલાઓ વન ઓફ અ કાઇન્ડ હોય છે, મતલબ એક પ્રકારના જ હોય છે, આવા કે હજારો કરોડ. હા, એમાં મેથડ થોડી ચેન્જ થઈ શકે, પણ તમારે એ જ શીખવાનું છે કે કઈ જગ્યાએ કેવી રીતે બળ કેટલું લગાડવું, બરાબર કે નહીં? તો પ્રેક્ટિસ તમે કરશો તો થઈ જશે. અચ્છા, હવે શું કહે છે HC વર્માનું એક ન્યુમેરિકલ છે કે
અહીંયા એક બ્લોક છે, આનું દળ છે માની લો m ડેશ, વેજ છે આના ઉપર m મૂકી દીધો, m ડેશ, બરાબર. અચ્છા, અહીંયા દળ રહિત ગરગડી મૂકી છે અને અહીંયા એક કેપિટલ M મૂક્યું છે, કેપિટલ M દળ મૂક્યું છે. બીજી શું શરત આપી છે અહીંયા કે જે કેપિટલ M દળ છે ને એ m પ્લસ m ડેશ કરતા મોટું છે, તો જ આ નીચે જાય ને, તો જ આ નીચે જશે. તો આપણને એમ કહે છે કે કેપિટલ M દળ કેટલું હોવું જોઈએ કે જેથી કેપિટલ M દળ કેટલું હોવું જોઈએ કે જેથી M દળ, આ M દળ, કેપિટલ M દળ કેટલું હોવું જોઈએ કે જેથી M દળ વેજ પરથી સરકે નહીં, એટલે કે સ્થિર રહે. સરકે એટલે સરકવું એટલે જસ્ટ નીચે નહીં, ઉપર બી સરકી શકે, સ્થિર રહે એટલે કે સ્થિર રહે, બરાબર. અચ્છા, તો હાલ તમે દાખલાનો પાર્ટ 1 તો પતાવી દીધો છે, પાર્ટ 1 તમે પતાવી દીધો છે. કયું? તમે જ્યાં a બરાબર g tan થીટા શોધ્યું તે, કે આનો પ્રવેગ કેટલો હોવો જોઈએ, આ બ્લોકનો પ્રવેગ કેટલો હોવો જોઈએ, a બરાબર g tan થીટા, a બરાબર g tan થીટા એટલો પ્રવેગ હોવો જોઈએ, બરાબર. તો આ વાર્તા તો તમે સ્થિર હોવાની શરત તમે યાદ રાખી લો. જો તમને યાદ ના હોય તો જે હાલ જસ્ટ આપણે દાખલો ગણ્યો છે, ન્યુમેરિકલ કર્યું છે, તે તમે ફરીથી ગણી નાખો. પાર્ટ 1 તો આપણે બતાવી દીધું છે કે આને સ્થિર રહેવાની શરત શું છે, આનો પ્રવેગ કેટલો હોવો જોઈએ, a બરાબર g tan થીટા, બરાબર કે નહીં. તો આ દિશામાં a બરાબર g tan થીટા જેટલું હોય, આ થીટા છે, હા ભૂલી ગયા હતા આપણે, a બરાબર g tan થીટા હોય તો આ વાત સત્ય છે. તો પહેલા આપણે આ ન્યુમેરિકલ આવે તો પહેલો પાર્ટ 1 તો આપણે કરી દીધો છે કે આ સ્થિર થવા માટે આનો પ્રવેગ કેટલો હોવો જોઈએ, a પ્લસ g tan થીટા. તો એક વસ્તુ થઈ ગઈ છે ક્લિયર. અચ્છા, હવે આનો પ્રવેગ a g tan થીટા, તો આ એટલા જ પ્રવેગથી નીચે જશે. અચ્છા, આને નીચે શું લાગશે, mg, ઉપર શું લાગશે, t. તો તમે જો FBD બનાવો તો આ નીચે મૂક્યું આપણે કેપિટલ mg, ઉપર t, આ નીચે જાય છે તો ઉપર શું મૂકી દીધું, ma. તો t બરાબર ma કેપિટલ ma કેપિટલ mg, ઇક્વેશન 1, બરાબર. અચ્છા, હવે શું કરું, આ સહિયારા તંત્રનું FBD બનાવું. કેમ સહિયારા તંત્રનું એ તમને કહી દઉં. બંને ભેગા તંત્રનું. કેમ ભેગા તંત્રનું, ભેગી સિસ્ટમનું કેમ FBD બનાવું, કારણ કે આનો ઇન્ડિવિજ્યુઅલી પ્રવેગ શૂન્ય છે. આ આખું જે તંત્ર છે, આ આખું જે તંત્ર છે એ ભેગું ગતિ કરે છે, આ સરકતો જ નથી, તો ત્યાંનું ત્યાં છે, તો આખું ભેગું ગતિ કરશે. તો હું આ આખાનું દળ કેટલું લઈ શકું, m ડેશ પ્લસ m. તો આનું FBD બનાવવું તો આવી રીતે બને. જો આ t અહીંયા લાગશે અવે ફ્રોમ ઓબ્જેક્ટ, તો આ t થઈ ગયો. અચ્છા, બીજું શું લાગે છે, પ્રવેગ. તો સમતુલ્ય પ્રવેગ એ જેટલા પ્રવેગથી આગળ જાય છે તો m ડેશ પ્લસ m ઇન્ટુ a. હા, તો કારણ કે આ કોના માટે FBD બનાવ્યો છે મેં, આ FBD કોના માટે બનાવ્યો છે મેં, m ડેશ પ્લસ m માટે ભેગો FBD બનાવ્યો છે. તો આ થઈ ગયું t ઇઝ ઇક્વલ ટુ m ડેશ પ્લસ m a. અચ્છા, અહીંયાથી ભૂલ કરી છે ને, હા, t પ્લસ ma છે, t પ્લસ ma બરાબર mg. તો t બરાબર mg માઇનસ ma. તો અહીંયાથી t ની કિંમત લઈ લઉં, હું અહીંયા મૂકી દઉં mg માઇનસ ma બરાબર m પ્લસ m a. તો અહીંયાથી આ શું થઈ જશે, m કોમન, g માઇનસ a ઇઝ ઇક્વલ ટુ m પ્લસ m. એ કેટલો હોવો જોઈએ,
જી ટેન થીટા. મારે તો દળ શોધવાનું છે ને. અરે ભાઈ, તમને એવું તો કન્ફ્યુઝન નથી કે જી ટેન થીટા હું ક્યાંથી લાવ્યો? જે છેલ્લો દાખલો આપણે ગણ્યો છે ત્યાં આપણે નહીં કે આનો પ્રવેગ કેટલો હોવો જોઈએ કે આ સરકે નહીં, એ બરાબર જી. તો આ દાખલો HC વર્ગમાં થોડો એડવાન્સ લેવલ પર લઈ ગયા, અહીંયા એક દળ મૂકી દીધું અને પછી કહે છે આનું દળ કેટલું હોવું જોઈએ કે જેથી આ સરકે નહીં. તો સરકવાની શરત તો આપણે પહેલા જ ગણી લીધી છે કે એ કેટલો હોવો જોઈએ, જી ટેન થીટા જેટલો. એ કેટલો હોવું જોઈએ, જી ટેન થીટા જેટલો. જો એ શરત ના ગણી હોય તો બંને દાખલાઓ ભેગા કરી દો, માત્ર આનું ગણી દો. ધારી લો કે આ એ જેટલા પ્રવેગથી જાય છે તો બી જવાબ એનો એ જ આવશે. એમ જી માઇનસ જી ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ એમ જી ટેન થીટા. જો અહીંયાથી જી કોમન આવશે, એમ જી 1 માઇનસ ટેન થીટા એમ ડેશ પ્લસ એમ જી ટેન થીટા. अच्छा, जी जी कैंसल, तो m 1 माइनस टेन थीटा डिवाइडेड बाय टेन थीटा इज इक्वल टू m प्लस m. अच्छा, અહીંયાથી આ સાદુરૂપ જુઓ તમે, m 1 માઇનસ ટેન થીટા માઇનસ ટેન થીટા બાય ટેન થીટા इज इक्वल टू एम डैश प्लस एम. तो 1/10 थीटा कॉट थीटा थी जाए, तो कॉट थीटा टेन थीटा बाय टेन थीटा 1 थी जाए, एम डैश प्लस एम, एम डैश प्लस एम जग्या छे खासी जग्या है. तो एम इज इक्वल टू जवाब आवशे एम डैश प्लस एम कोट थीटा माइनस. आ तमारा प्रेक्टिस माटे छे. जेडबलई नीट में जेडबलई एडवांस में आ प्रकारना दाखला होई शके, बाकी जेडबलई अने नीटना लेवल पर आवा न्यूमेरिकल जनरली आवता नथी. तो पण आवी शके तो सिंपल कन्सेप्ट छे. आ तमे याद राखी लो, ना याद राखो तो बी तारवता तमने हवे आवडी जवुं जोईए. तारवता तमने आवडी जवुं जोईए. चलो आगळ वधीए. ચાલો, તો હવે શું કહે છે એક સમ બીજું કે આને એક લિફ્ટમાં બંધ કરી દીધો. આ તંત્રને એક લિફ્ટમાં બંધ કરી દીધું અને આ જે લંબાઈ છે એ માની લો L છે. જે ઢોળાવની લંબાઈ છે એ કેટલી છે, L છે, બરાબર. આ એંગલ કેટલો છે, થીટા. આના ઉપર આપણે છેક ઉપર એક બ્લોક મૂક્યો છે. છેક ઉપર એક બ્લોક મૂક્યો છે અને આ જે છે એ A0 જેટલા પ્રવેગથી ઉપર આખી લિફ્ટ છે. આ લિફ્ટના અંદર તંત્ર છે અને આ A0 પ્રવેગથી ઉપર જાય છે. A0 પ્રવેગથી શું જાય છે, ઉપર જાય છે. તો આપણને એવું કહે છે કે આનું દળ m છે. તો આપણને એવું કહે છે કે સ્મોલ m દળના બ્લોકને વેજના નીચેના છેડે એટલે કે A થી B, આને A કહી દીધું, આને B, A થી B સુધી પહોંચવા લાગતો સમય શોધો. આટલી વાત આપણને કીધી છે, બરાબર. તો મારે તો m દળથી જ લેવા દેવા છે. તો m દળ ઉપર કેટલા બળો લાગે છે એ જોઈ લો. એક તો આ લાગે છે n, અચ્છા, બીજું એક લાગે છે mg. આટલા તો બળો લાગે જ છે. શું તંત્ર સ્થિર છે? તંત્ર સ્થિર નથી. A0 જેટલા પ્રવેગથી ઉપર જાય છે તો મારે નીચે MA0 મૂકવું પડે. નીચે શું મૂકવું પડે? MA0 મૂકવું પડે. અચ્છા, બીજું કશું છે હજુ? હા, A થી B દિશામાં ગતિ થાય છે. ધારો કે
ધારો કે એ થી બી દિશામાં ગતિ થાય છે ને, ધારો કે આપણે માની લઈએ કે આ પ્રવેગ એ હશે, તો અહીંયા શું મૂકશો તમે? પેલામાં પ્રવેગ નહોતો તો નહોતો મૂકતા. આ તો કે છે ને આપણને બ્લોક જે છે એ થી બી ની ગતિ કરે છે. આ ઉપર જાય તો આ નીચે આવશે, તો એ થી બી ની ગતિ કરે છે. ઘર્ષણ બળ નથી, હા, ઘર્ષણ બળ નથી. ફ્રિક્શનલ ફોર્સ 0 છે, ઘર્ષણ બળ 0 છે, બરાબર. તો એ થી બી સુધી પહોંચવા માટે લાગતો સમય શોધો. તો એ થી બી સુધી પહોંચવા માટે ટૂંકમાં મારે આ દિશાની ગતિ, આ દિશાના બળ શોધવાનું છે. એ મળી જાય તો x = v0t + ½ t². અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય મળી જશે. અચ્છા, તો હવે FBD બનાવો તમે. હવે FBD બનાવો. એક લાગે છે આ દિશામાં n, એક લાગે છે આ દિશામાં m. આભાસી બળ મૂક્યું મેં. આ એ જેટલા પ્રવેગથી આપણે ધાર્યું, અઝ્યુમ એટલે કે ધારો કે, બરાબર. તો m એ પેલી સાઈડ મૂક્યું. અચ્છા, એના પછી એક mg લાગે છે અને એક ma0. ધીરે ધીરે કરું છું, સમજણમાં આવે છે ને. લિફ્ટ આખી ઉપર જાય છે તો આ તંત્ર બી ઉપર જશે, તો m બી ઉપર જશે, તો ma0 નીચે મૂકી દીધું મેં. લાગતા મૂળ બળો મૂકી દો, મૂળભૂત બળો તો નહીં પણ લાગતા બધા બળો મૂકી દો. પછી ગતિ જે બળના કારણે થાય છે તે વિરુદ્ધ દિશામાં મૂકી દો. અચ્છા, ગતિ કઈ દિશામાં થાય છે? મારે કોનાથી મતલબ છે? મારે આનાથી મતલબ છે. ગતિ આ દિશામાં થઈ રહી છે, ગતિ જે છે આ દિશામાં થઈ રહી છે. ધ્યાનથી જોજો, ગતિ જે છે આ દિશામાં થઈ રહી છે, હા કે ના? ગતિ જે છે આ દિશામાં થઈ રહી છે. જો આ થીટા છે, આ 90, તો આ કેટલું થઈ જાય? 90 - થીટા. તો mg ના બે ઘટક પડશે, mg નો એક આ ઘટક પડશે, આ થીટા થઈ જશે. mg ના બે ઘટક પડશે, એક આ ઘટક પડશે, એક આ ઘટક પડશે, આ થીટા થઈ જશે. જો આ કેટલું છે? થીટા. આ સૂત્ર શીખી જાઓ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ખાસ આ કેટલું છે? થીટા. આ કેટલું થઈ જાય? અહીંયા જો આને એક્સટેન્ડ કરી દઉં તો 90 - થીટા. અરે સોરી, 90. આ તો 90 છે ને, 90. આ કેટલું થઈ જાય? 90 - થીટા. તમે ડાયરેક્ટ બી લખી નાખો ma0 cos 90 - થીટા, mg cos 90 - થીટા, તો mg sin થીટા. પણ એનીવે આ કેટલું થઈ જાય? થીટા. જો આ ખૂણો કેટલો થાય? 90. તો 90 - આ, તો આ મળે તમને. અચ્છા, તો આ થઈ જાય mg cos થીટા, mg cos થીટાનો આ ઘટક. એવી જ રીતે ma0 નો પર તો આ ઘટક થશે, ma0 cos થીટા. એવી રીતે ma0 નો આ ઘટક, આ 90 - થીટા છે, આ થીટા છે. આ mg નો આ ઘટક, તો આ ઘટક કેટલું થઈ જાય? mg sin થીટા, અને એક બીજું થઈ જાય ma0 sin થીટા. mg sin થીટા અને ma0 sin થીટા. તો આટલું તમારું થઈ ગયું છે. તો અહીંયાથી જો મારે તો લગાવી દો હવે સંતુલન. આ બધું કાઢી નાખું ને, આ કાઢી નાખો બધું, કારણ કે એની ચર્ચા થઈ ગઈ છે આપણે ઓલરેડી, બરાબર. તો n બરાબર, કદાચ તમને n શોધવાનું બી પૂછી શકે, ma0 cos થીટા. જો કે હાલ કામનું નથી આ, કારણ કે ગતિ તો આ દિશામાં થઈ રહી છે. અને આ ma બરાબર ma0 + mg sin થીટા. તો જુઓ m કેન્સલ, m અહીંયાથી કોમન આવશે, કેન્સલ થઈ જશે. એ કેટલો આવ્યો? a0, આ sin થીટા રહી ગયું હતું, sin થીટા, ma0 sin થીટા, mg sin થીટા. તો a0 + g sin થીટા કોમન આવશે. આ શું થઈ આવ્યું? પ્રવેગ. કઈ દિશામાં? આ દિશામાં. તો મારે તો આ જ દિશાનું શોધવાનું છે, મારે તો એ દિશાનું જ શોધવાનું છે. તો શું સૂત્ર? તમને એક વસ્તુ બહુ ક્લિયર ખબર પડી જવી જોઈએ, હું સમજાવી દઉં છું. ચલો હમણાં તમને. તો x = v0t ½ at². તો v0 પ્રારંભિક વેગ 0 છે. અહીંયા આ ઉપર ગયું, એના પછી આમ આવ્યું છે, તો પ્રારંભિક વેગ 0 છે. તો x = ½ at². અહીંયાથી અહીંયાનું આ અંતર કેટલું છે? l, બરાબર. હાફ. આ દિશાનો પ્રવેગ કેટલો છે? a0 + g sin થીટા, g sin થીટા અને t², બરાબર. તો
तो 2L A0 प्लस G साइन थीटा इज इक्वल टू टी स्क्वेर. बराबर. तो टी बराबर કેટલો સમય થશે જોઈ લો. 2L अपॉन આટલો સમય થશે. ચાલો જે ખૂણા શોધવાવાળી વાત છે ને તમને હું ખાલી જસ્ટ કહી દઉં કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર યુઝ થશે એટલા માટે. શીખી જજો, આજે શીખી જજો, પ્લીઝ શીખી જજો. દાખલા તરીકે આ કોઈ બ્લોક એમ છે, આ ખૂણો કેટલો છે થીટા છે. બરાબર. જો એક તો આને આ અહીંયા એન લાગશે, બીજું આને હું લાંબુ કરી દઉં, આવો શું mg લાગશે અહીંયા. પણ શું આ બ્લોક નીચે થોડું જશે, બ્લોક આમ જશે, હા કે ના. અચ્છા, તો ધ્યાનથી જુઓ, જે ગતિ થવાની છે કઈ દિશામાં થવાની છે? આના ઉપર જો ગતિ થશે તો આ જ દિશાની થવાની છે, હા કે ના. તો આના હું બે હિસ્સા લઈ લઉં, એક હિસ્સો લઈ લઉં આ mg ના હું બે હિસ્સા લઈ લઉં. આ જે બળ n તો એ દિશામાં છે જ, mg ના હું બે હિસ્સા લઈ લઉં, એક આ હિસ્સો અને લંબ ઘટક, એટલે આને લંબ એટલે 90 નો ખૂણો અહીંયા બને કે ના બને? લંબ ઘટક એકબીજાને હંમેશા લંબ હોય એ વાત તો તમને ખબર હશે. આ ખૂણો હંમેશા કેટલો રહેવાનું છે 90. લંબ ઘટક એકબીજાને લંબ, પણ એ ઘટકનું મૂલ્ય કેટલું થાય? સદિશ, આઈ હોપ તમે સદિશ જોવા બહુ ડિટેલમાં ચલાયેલું છે મેં સદિશ. બરાબર. અચ્છા, આ કેટલું દેખાય છે 90. બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનું સરવાળો કેટલું થાય? શીખી લો, હજી શીખી લો. બરાબર. દાખલા તરીકે આને હું a કહી દઉં, આને b કહી દઉં, આને c. તો a પ્લસ b પ્લસ c કેટલો થાય? 180. બરાબર. a શોધવાનું છે મારે, b કેટલો છે 90, c કેટલો છે થીટા 180. તો જુઓ a કેટલો થશે 90 માઇનસ થીટા. a કેટલો થશે 90. તો આ 90 આ થીટા, તો આ ખૂણો કેટલો થઈ જશે 90 માઇનસ થીટા. કેટલો થઈ જશે 90 માઇનસ થીટા. અચ્છા, હવે મારે આ ખૂણો જોઈએ છે. એમ તો તમે અહીંયાથી આવું બી કરી શકો કે mg નો આ ઘટક કેટલો થશે? mg જેની સાથે ખૂણો હોય, ખૂણો કેટલો છે થીટાની જગ્યાએ 90 માઇનસ થીટા છે, તો mg cos 90 માઇનસ થીટા. તો cos 90 માઇનસ થીટા એટલે 90 માઇનસ થીટા પહેલું ચરણ થયું, તો આ થઈ જાય mg sin થીટા. બરાબર કે નહીં? આ તો તમને ખબર હશે ને કેવી રીતે આવ્યું. cos 90 માઇનસ થીટા બરાબર sin થીટા થાય. અચ્છા, બહુ ક્લિયર કટ વસ્તુ છે. હવે મેં તમને શું કીધું, આ ખૂણો કેટલો આવ્યો છે? આ ખૂણો 90 માઇનસ થીટા. અચ્છા, આ ખૂણો કેટલો છે? જો આવી વાત ચાલે છે. હવે આ 90 છે, આ તમારું 90 માઇનસ થીટા છે. જો આનો હું બે ભાગ પાડી દઉં, આને હું ખૂણો a નામ આપું અને આને ખૂણો b નામ આપું. તો a પ્લસ b 90 ડિગ્રી દેખાય છે તમને? જુઓ, a પ્લસ b એટલે આ થયું કે નહીં? a પ્લસ b આ થયું કે નહીં આખું? તો બે લંબ ઘટકો છે એ તો 90 ના રહેવાના છે. a કેટલું છે 90 માઇનસ થીટા પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 90. તો 90 માઇનસ 90 પ્લસ થીટા, 90 ગુણ b કેટલો થઈ ગયો તમારો? થીટા થઈ ગયો. b કેટલો થઈ ગયો? થીટા થઈ ગયો તમારો. સિમ્પલ વસ્તુ છે ને. આ 90 માઇનસ થીટા, તો તમે આ 90 માઇનસ થીટા, દાખલા તરીકે હું તમને આ 30 કહું તો તમે ફટ દઈને 60 નહીં કહો. શું કર્યું તમે? 90 માઇનસ 30 ના કર્યું તમે? હું તમને એમ કહી દઉં કે આ 45 છે તો આ બી 45 હોય છે, આ 45 તો આ બી, કારણ કે આ 90 કરવાનું છે તમારે પૂરું. બરાબર. તો હવે જુઓ, ઇઝી થઈ ગયું. આ શું છે તમારો? mg. બરાબર. તો હવે તમારા માટે આ ઇઝી થઈ ગયું mg. તો તમને લંબ ઘટકો મેં શીખવાડેલા છે કે આ થીટા છે. બરાબર. તો લંબ ઘટકો, એક લંબ ઘટક આ લીધો તો બીજો આને લંબ હોય, તો જો આ થીટા છે તો આ થઈ જશે mg cos થીટા, આ ઘટક, અને આ ઘટક થઈ જશે mg sin થીટા. તો આ ઘટક કયો થશે? mg sin થીટા, અને આ થશે mg cos થીટા.
જ્યારે પણ ઢોળાવ કોણ થીટા આપ્યો હોય ને તો ગતિ mg sin થીટાને કારણે થશે, ગતિ mg cos થીટાને કારણે નહીં, ગતિ આ દિશામાં થાય છે. તો ગતિ માટે જવાબદાર જે ઘટક છે તે mg sin થીટા છે, mg cos થીટા નથી. mg sin થીટા જવાબદાર ઘટક છે. યાદ રાખજો મારી વાતને, આગળ શોર્ટકટમાં બહુ કામ લાગશે. શીખી જવાને આખી જે ઘટના મેં તમને કીધી છે પ્રોપર, થીટા 90 માઇનસ થીટા, તો આ થીટા થઈ જશે. તો આ mg sin થીટા, mg cos થીટા ડાયરેક્ટ બી તમે કરી શકો. જો mg sin થીટા આવ્યું છે ને, તો ગતિ માટે જવાબદાર ઘટક કયો છે? mg sin થીટા. એવું અહીંયા ma0 હતું, તો બીજું ઘટક શું થઈ જશે? ma0 sin થીટા. જો કે એમાં પડવાની હાલ જરૂર નથી, હાલ તો એકનું શીખવાડ્યું, બીજા બધા તમને આવડશે. સદીશ છે, સદીશ હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે, હું વારંવાર કહું છું. સદીશ ફરીથી અટેન્ડ કરો, જુઓ લંબ ઘટકો કેવી રીતે લેવાના છે. જો કે અહીંયા મેં તમને સમજાવી દીધું છે ઓવરઓલ કે જ્યોમેટ્રી, ત્રિકોણમિતિ કેવી રીતે મેં લીધી છે તમને, બરાબર? ત્રિકોણમિતિ કેવી રીતે ઉપયોગ કર્યો છે. તો આઈ હોપ ધીસ વિલ હેલ્પ યુ લિટલ. થોડી ઘણી તમને મદદ કરશે આ વસ્તુ કે કેવી રીતે આપણે આ ફટાફટ, અને એક વખત તમે આમાં એક્સપર્ટ થઈ ગયા, તમારું કોન્ફિડન્સ બહુ સારું બિલ્ડ થઈ જશે, બહુ જ સારું બિલ્ડ થઈ જશે કોન્ફિડન્સ, બરાબર? બીજું આમાં કંઈ કહેવાનું રહી તો હા, ગતિ માટે યાદ રાખો, જ્યારે આને ઢોળાવ કોણ કહેવાય. જ્યારે પણ વેજ આપ્યું હોય તો આ ઢોળાવ કોણ છે. ઢોળાવ કોણનો સિમ્પલ મતલબ છે સ્લોપ એંગલ. જો આ ઢોળાવ કોણ જો આવું હોય તો થીટા થઈ ગયું. જો ઢોળાવ કોણ વધે છે, વધે છે, વધે છે, વધે છે, વધે છે, આ 90 થઈ ગયું. 90માં ઢાળ અનંત થઈ જશે, આવી ઢાળ થઈ જશે, નહીં 90માં આવી ઢાળ થઈ જશે. તો આ ઢોળાવ કોણ એટલે ઢાળનો બનતો ખૂણો સમતલ સપાટીની સાથે, આ સપાટી છે એની સાથે ઢાળનો બનતો ખૂણો જો થીટા હોય, જો થીટા હોય, આ ખૂણો થીટા હોય ને તો આ mg sin થીટા, આ ખૂણો થીટા હોય તો આ mg cos થીટા. પણ જો કે આ તો રેર આવશે, કારણ કે આ થીટા હોય તો આ કેટલું થઈ જશે? આ 90, તો આ 90 માઇનસ થીટા, તો આ થીટા, તો આ 90 માઇનસ થીટા, તો આ થીટા હોય તો mg cos થીટા થઈ જાય. તો યાદ રાખો, જો આ ઘટક થીટા હોય તો આ mg cos થીટા આવે. પણ મોટા ભાગે એવું નહીં હોય, રકમમાં લખેલું હશે ઢોળાવ કોણ થીટા છે, તો ઢાળ આ થોડું નક્કી કરશે. અહીંયાથી તમે ઢાળ નક્કી કરશો. ઢાળ કોઈ દિવસ આ ખૂણો નક્કી ના કરે, ઢાળ હંમેશા આ ખૂણો જ નક્કી કરે. તો જો આ ખૂણો તમને આપ્યો હોય તો યાદ રાખી લો, ગોખી નાખો કે આ mg sin થીટા જ થશે. હવે યાદ રાખી લો, સપાટીના સમાંતર જે ઘટક હશે તે, જો આ ઢોળાવ કોણ થીટા હોય તો સપાટીને સમાંતર ઘટક સાઇન ઘટક જ હશે. લખી નાખો કોઈ જગ્યાએ આ વાતને કે જો ઢોળાવ કોણ લખી નાખો કોઈ જગ્યાએ, જો ઢોળાવ કોણ થીટા હોય તો સપાટી, આ સપાટી છે ઢોળાવવાળી સપાટી, જો ઢોળાવ કોણ થીટા હોય તો ઢોળાવવાળી સપાટીનો સમાંતર ઘટક સાઇન ઘટક હશે. પછી નીચે mg હોય, t હોય, ma0 હોય, ma હોય, તો જે બી ઘટક હોય એનો ma sin થીટા, ma0 sin થીટા, mg sin થીટા સાઇન ઘટક હશે, બરાબર? તો આઈ હોપ આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. નેક્સ્ટ લેક્ચર વિલ બી ફ્રિક્શન. ઘર્ષણ બળ વિશે આપણે ભણવાનું ચાલુ કરીશું. સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. આટલી વાતો ભણીશું. 2 કે 3 કે મેક્સિમમ 4 લેક્ચર, ચેપ્ટર ફિનિશ. દેન વિલ મૂવ ટુ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી નાઇસ ચેપ્ટર, વર્ક એનર્જી પાવર. વર્ક એનર્જી પાવર, વર્ક એનર્જી પાવર એટલે કાર્ય, ઉર્જા અને પાવર. બહુ જ ફેન્ટાસ્ટિક ચેપ્ટર છે. પહેલા આ બધું યંત્રશાસ્ત્ર 4થું 5મું લોકોને અઘરું પડે છે નહીં. કન્સેપ્ટ બહુ સારી રીતે મેં ચલાવ્યા છે. હા, હજારો દાખલા તમે આમાં ગણી શકો છો, કોઈ છેડો જ નથી. પણ બધા દાખલાઓ તો, બધા ન્યુમેરિકલ્સો આપણે અહીંયા નાની ટાઈમ લિમિટમાં સોલ્વ ના કરાવી શકીએ. તો પ્લીઝ પ્રેક્ટિસ નહીં કરો તો કામનું નથી. એવું નથી કે હું જે કરાવું છું તે જ પૂછાશે કે કોઈ બીજા ટીચર કરાવે છે તે જ પૂછાશે, ના. પ્રેક્ટિસ કરો, બહુ પ્રેક્ટિસ કરો. એક્સપર્ટ અહીંયા કોન્ફિડન્સ બિલ્ડ થઈ ગયું તો ફિઝિક્સમાં તમે જીતી જશો. અને આપણી ભાષા કઈ છે? આપણી લેંગ્વેજ છે મેથ્સ. એ ના ભૂલતા. પ્લેલિસ્ટમાં જો તમે પહેલી વખત અહીંયા આવ્યા હોય તો પ્લેલિસ્ટમાં મેં મેથેમેટિક્સ, બેસિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ કરીને ફોલ્ડર મૂકેલું છે આપણી ચેનલના. તમારી ને મારી જે ચેનલ છે સ્પેસ એન્ડ ટાઈમ, એના ફોલ્ડર, એમાં પ્લેલિસ્ટમાં એક ફોલ્ડર છે બેસિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ, અથવા લખી નાખો બેસિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ સ્પેસ એન્ડ ટાઈમ. એવું સર્ચ કરો તો તમને એ મળી જશે યુટ્યુબ ઉપર, બરાબર? અટેન્ડ કરો. બેસિક મેથેમેટિક્સ ચલાવેલું છે, ભાગુસભા, બોર્ડ માસથી લઈ અને ત્રિકોણમિતિ, વિકલન, સંકલન બધું જ. આપણી ભાષા કઈ છે? મેથેમેટિક્સ છે. તમારી ને મારી લેંગ્વેજ કઈ છે? મેથ્સ છે. આપણે મેથ્સથી વાતો કરીએ છીએ, મેથ્સ લેંગ્વેજમાં વાતો કરીએ છીએ. તો આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ એમ સેઇંગ એન્ડ આઈ હોપ યુ આર એન્જોયિંગ ધીસ લેક્ચર. તો until next lecture, stay safe, stay home and all the very best.